સુમનરાયે પોતાની જિંદગીમાં એક એવી મોટામાં મોટી ભૂલ કરી નાખી હતી કે જીવનના અંત સુધી તેમને તો ઠીક, પણ તેમના પત્ની રાધાબહેનને પણ વેઠવાનો વારો આવ્યો. સુમનરાય સ્વભાવે લાગણી પ્રધાન અને નિર્ણયની બાબતમાં વધારે પડતા ઉતાવળિયા હતા. રાધાબહેન પ્રમાણમાં ઠરેલ અને વ્યવહારની દ્રષ્ટિએ કુશળ હતા. ઘણી વખત સુમનરાયના ઉતાવળિયા નિર્ણયો પર એમના પત્ની રાધાબહેન બ્રેક મારી દેતા, ત્યારે સુમનરાય ચીડાઈ જતા. પણ આવો ઝઘડો લાંબો ટકતો નહીં. સુમનરાયની દીકરી મુગ્ધાને નસીબ જોગે સામેથી માગવું આવ્યું. મુગ્ધા રૂપાળી તો ખાસ નહોતી, પણ એનો ઘાટઘૂટ, એનો ચહેરો મોહરો, એની નમણાઈ સૌ કોઈને ગમી જાય તેવા હતા. મુગ્ધા માટે રસિકભાઈના દીકરા શૈલેષ માટે માગવું આવ્યું એટલે સુમનરાય તો હર્ષથી ઉભરાઈ ગયા. પોતાની દીકરી માટે સામેથી માગવું આવે તે તો કેવી પ્રતિષ્ઠાની વાત કહેવાય. એમણે તો તરત જ મુગ્ધા અને શૈલેષના જન્માક્ષર મેળવી જોયા. સગપણની વાત પાકી કરવા સુમનરાય રસિકભાઈને ઘરે જવાની તૈયારી કરતા હતા, પણ રાધાબહેને એમને રોક્યા અને કહ્યું કે આવા કામમાં બહુ ઉતાવળ સારી નહીં. જરા ઊંડાણથી છોકરાની તપાસ કરો. અરે, રસિકભાઈના છોકરામાં શું કહેવાનું હોય, એ તો મોટી પાર્ટી છે. ધનવાનોની યાદીમાં એમનું નામ બોલાય છે. મુગ્ધા તો સાસરે જઈને રાણી થશે, રાણી. પણ રાધાબહેને છોકરાની તપાસનો આગ્રહ રાખ્યો. પછી રાધાબહેને જાતે તપાસ કરાવી તો ખબર પડી કે છોકરો એક નંબરનો લબાડ અને રખડેલ હતો. એટલે ત્યાં મુગ્ધાનું સગપણ કરવાની રાધાબહેને ચોખ્ખી ના પાડી દીધી અને થોડા સમય પછી રાધાબહેને જ મુગ્ધા માટે સરસ સંસ્કારી છોકરો શોધી કાઢ્યો. મુગ્ધાને રંગે ચગે પરણાવી સુમનરાય ખુશ થઈ ગયા. પણ એમની બીજી ભૂલ એમને ભારે પડી. એમણે એમના દીકરા ઉમેશને ડૉક્ટરની લાઇનમાં પ્રવેશ માટે 3.5 લાખનું ડોનેશન આપવાનું નક્કી કર્યું. ઉમેશ ભણવામાં ઠીક હતો, પણ ડૉક્ટરની લાઇન માટે થોડા માર્ક ઘટતા હતા, એટલે ડોનેશન વગર મેડિકલ કોલેજમાં એડમિશન મળવું મુશ્કેલ હતું. છોકરાને ડૉક્ટર બનાવવા માટે 3.5 લાખ રૂપિયા ડોનેશન આપે તો એને પ્રવેશ મળે એમ હતો. એમણે ઉમેશને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે તું સારો ડૉક્ટર બનજે બેટા, તારે માટે ખર્ચની ચિંતા જ નથી. એ વખતે ઉમેશને તો એના પપ્પા ભગવાન જેવા લાગતા હતા. રાધાબહેને એમને ઘણા સમજાવ્યા કે આટલી મોટી રકમ ડોનેશનમાં ન અપાય. આપણા ઘડપણ માટે પણ કંઈક બચત રાખવી જોઈએ. શરીરનો કોઈ ભરોસો નથી. કોઈ વાર બીમાર પડી ગયા હોય અને ડૉક્ટરી સારવારનો મોટો ખર્ચો આવે તો પછી પૈસા ક્યાંથી કાઢીશું? એટલે થોડી ઘણી બચત રાખો, જેથી કરીને આપણે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. 3.5 લાખ જેવી રકમ નાની તો ના જ કહેવાય. માંદગી માટે પૈસા રાખવા જોઈએ થોડા ઘણા. ઘડપણમાં ખૂબ જરૂર પડશે એવી ઘણી ચેતવણી આપી, પણ સુમનરાયે તો દીકરાને ડૉક્ટર બનાવવાનું નક્કી જ કરી લીધું હતું અને દીકરો પોતાને વેરી ના માને એ બીકે રાધાબહેને પણ વધારે રકઝક કરવાનું માંડી વાળ્યું હતું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. ઉમેશ ડૉક્ટર તો બની ગયો હતો, પણ જ્યારે ઉમેશ ડૉક્ટર બન્યો ત્યાં સુધીમાં તો સુમનરાય આર્થિક રીતે સાવ નીચોવાઈ ગયા હતા. એમના પ્રોવિડન્ટ ફંડના બધા જ પૈસા ડોનેશનમાં જતા રહ્યા હતા અને ઘરમાં રિપેરિંગનું કામ આવ્યું. નોકરીમાંથી રિટાયર થયા પછી તો એમની દશા સાવ બગડી ગઈ હતી. ઉમેશે પોતાની રીતે પોતાની પસંદની કોઈ ડૉક્ટર છોકરી સાથે લગ્ન કરી લીધા. એમાં પણ ઘણો ખર્ચો થયો. છોકરી ઉમેશને ખેંચી ગઈ. હવે વૃદ્ધાવસ્થાને લીધે સુમનરાય બીમાર રહેવા લાગ્યા. હવે એમને પૈસાની કિંમત બરાબર સમજાવા લાગી હતી. આટલો મોટો ખર્ચો કરીને જેમ તેમ કરીને સુમનરાયે પોતાના દીકરાને ડૉક્ટર તો બનાવ્યો, પણ દીકરો સાવ બોદો અને લબાડ નીકળ્યો. સુમનરાય અને રાધાબહેને દીકરા ઉપર જે આશા રાખી હતી એ આશા એમની ઠગારી નીકળી. દીકરો ખાસ કંઈ ઉપયોગમાં આવી શક્યો નહીં. સુમનરાય ઢીલા ન પડે એટલા માટે રાધાબહેન સુમનરાયને સતત હિંમત આપતા રહ્યા.
ઘરનો એક ભાગ ભાડે આપી દીધો અને ઘરમાં એકદમ કરકસરથી જીવન જીવવા લાગ્યા. સુમનરાયે કરેલી ભૂલ માટે તેઓ પસ્તાવો કરી રહ્યા હતા. રાધાબહેને પોતાના પતિ સુમનરાયને આ બાબતની ક્યારેય ટીકા કે ટકોર કરી નહીં, કારણ કે રાધાબહેન પોતાના પતિને વધારે ચિંતામાં નાખવા નહોતા માગતા. સુમનરાયને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. સુમનરાય રાધાબેનને કહેતા કે રાધા, તારી વાત સાચી હતી, પણ મને એ વખતે દીકરા ઉપર ઘણો ભરોસો હતો કે દીકરો ભણી ગણીને મોટો ડૉક્ટર બનશે અને આપણું ધ્યાન રાખશે, આપણને સારી રીતે સાચવશે અને આપણા કુળનું નામ ઉજાળશે. પરંતુ ડૉક્ટર દીકરો તો માથે પડ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.